હવે ગઈકાલે આપણે જે છે એ ખૂબ જ અગત્યનો કહી શકાય એવો એક પ્રશ્ન શીખ્યા હતા, જેને આપણે નામ આપ્યું હતું કેપી અને કેસી વચ્ચેનો સંબંધ. હવે આપણે આજે કેપી અને કેસી વચ્ચેનો જે સંબંધ જે છે એને આધારે થોડાક એવા દાખલાઓ જે છે એની પ્રેક્ટિસ જે છે એ પ્રેક્ટિસ કરવાની છે, અને ત્યાર પછી આપણે આજનો નવો ટોપિક જે છે એ નવો ટોપિક સમજશું. ચાલો હવે જો, હવે આપણે જે છે એ શું કરીએ તો કે આપણે શીખાતા શું, તો કે ભાઈ આપણે જે છે એ આવું શીખાતા કે કેપી તથા કેસી વચ્ચેનો સંબંધ. જો જોઈ કેપી અને કેસી વચ્ચેનો જે સંબંધ જે છે એ શું છે, તો કે કેપી અને કેસી વચ્ચેનો સંબંધ આવો છે કે ભાઈ કેપી બરાબર કેસી ઇન્ટુ RT ની ડેલ્ટા NG ઘાત. બરોબર, આવું આપણે શીખાતા. હવે એમાં જો કેપી ની વાત કરીએ તો કેપી નો મતલબ શું થતો હતો કે ભાઈ સંતુલન અચળાંક, પણ ઘટકો જે છે એનું પ્રમાણ શું હોવું જોઈએ, દબાણ માટેનું. બરોબર છે. કેસી જે છે એનો મતલબ શું થશે તો કે સંતુલન અચળાંક, પણ ઘટકો જે છે એનું પ્રમાણ શેમાં માપશું, આપણે સાંદ્રતામાં માપશું. હવે જો આપણે દબાણ શબ્દની વાત કરીએ તો દબાણ માટે આપણે કયો એકમને ધ્યાનમાં લેશું, 12 એકમને ધ્યાનમાં લેશું. અને સાંદ્રતાની વાત કરીએ તો સાંદ્રતામાં કયો લેશું, મોલારિટી અથવા તો મોલ ઇન્ટુ લિટર -1. તો હવે જોવો જોઈએ, આ આપણી પાસે જે સંબંધ જે છે એ સંબંધનો ઉપયોગ કરીને આપણે જુદી જુદી મેથડ પ્રમાણે જે છે એ જુદી જુદી મેથડ પ્રમાણેના દાખલાઓ જે છે એ ગણવાના થશે. તો હવે આપણે જે છે એ રકમ જે છે એ આવી દઈએ કે આપણને જે છે ને એક પ્રક્રિયા આપી છે. પ્રક્રિયા જે છે કેવી છે કે PCl5 ગેસ જે છે એનું વિઘટન થાય એટલે એમાંથી PCl3 ગેસ વત્તા Cl2 ગેસ મળે છે. જો આવી રીતે આપણને જે છે પ્રક્રિયા આપી છે કે PCl5 ગેસ જે છે એ PCl5 ગેસનું તમે વિઘટન કરો તો એમાંથી PCl3 ગેસ વત્તા Cl2 ગેસ મળે છે. હવે આપણે આમના માટેની જો વાત કરીએ તો આપણને આવું કીધું છે કે હવે સંતુલને PCl5 PCl3 તથા Cl2 ની સાંદ્રતા જે છે એ સાંદ્રતા અનુક્રમે આપણને કીધેલી છે આવી 1.5 મોલારિટી, 0.6 મોલારિટી અને 0.6 મોલારિટી છે. તો 298 કેલ્વિન તાપમાને 298 કેલ્વિન તાપમાને પ્રક્રિયાના સંતુલન અચળાંકો મેળવો. જો શબ્દ કયો વાપરો છે, સંતુલન અચળાંકો મેળવો, અને R નું મૂલ્ય કેટલું આપેલું હોય, 0.08314 એકમ. હવે જો આપણે ઉપરની બાજુએ તમે જોવો જોઈએ તો ઉપરની બાજુએ તમને શું આપ્યું છે તો કે જો આપણે ગઈકાલે શીખાતા એવો સંબંધ આપ્યો કે કેપી તથા કેસી વચ્ચેનો સંબંધ શું હોય, વાંચો જોઈએ તો કે કેપી બરાબર કેસી ઇન્ટુ RT ની ડેલ્ટા NG ઘાત. પછી જો આપણે બધા ઘટકોનું વર્ણન કરવું પડે કે કયા ઘટક છે એને શું કહેવાય તો આપણને ડેટા બનાવવામાં ખબર પડે. જોવો જોઈએ શું છે તો કે કેપી બરાબર આપણે કહી શકાય કે સંતુલન અચળાંક જે છે એ દબાણ માટે છે, P ફોર પ્રેશર જેને આપણે કહીએ, પ્રેશર છે ને 12 એકમમાં મપાય. પછી કેસી હોય તો શું કહેવાય તો કે સંતુલન અચળાંક સાંદ્રતા માટે, અને સાંદ્રતાની વાત કરીએ તો સાંદ્રતા શેમાં હોય, મોલારિટીમાં હોય. પછી આપણે એક પ્રક્રિયા આપી છે કે ભાઈ જો PCl5 ગેસ હોય એમાંથી શું બને, PCl3 ગેસ વત્તા Cl2 ગેસ બને, અને બધા ઘટકોની સંતુલન સાંદ્રતા આપી છે. જો સાંદ્રતા ક્યારે આપી છે તો કે સાંદ્રતા સંતુલન આપી છે કે ભાઈ PCl5 PCl3 અને Cl2.
આવી રીતની આપણને જો સાંદ્રતા જે છે આપેલી હોય તો 1.5 મોલારિટી, 0.6 અને 0.6. તો પહેલું આપણને મોલારિટી ઉપરથી શું મળે તો કે ભાઈ આપણે લખશું અહીંયા સાંદ્રતા આધારિત સંતુલન અચળાંક. સાંભળજો ભાઈ કે ભાઈ સાંદ્રતા આધારિત સંતુલન અચળાંક આપણે લખાવ્યો ને તમને, એટલે કેસી કહેવાય. શું કહેવાય? કેસી. તો કેસી નું સૂત્ર શું હતું? નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા. શું કહેવાય? આ નિપજોની સાંદ્રતાના છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા. હવે જો નિપજની સાંદ્રતા એટલે કોણ થઈ જશે તો કે ભાઈ નિપજની સાંદ્રતા એટલે થઈ જાય PCl3 ગેસ, અહીંયા આવી જશે Cl2 ગેસ અને છેદમાં શું આવી જવાનું છે? PCl5 ગેસ. જો આવી રીતે હવે PCl3 અને Cl2 ની સાંદ્રતા એક સરખી આપી છે 0.6 મોલારિટી, 0.6 મોલારિટી અને આની સાંદ્રતા આપી છે 1.5. તો હવે જે જવાબ આવશે એ આવશે મોલારિટીમાં. એટલે આપણે શું કરી નાખશું તો કે આપણે જે છે આવું કામ કરશું 0.6 ગુણ્યા 0.6 અને એના ભાગાકાર કોની ભેગું કરશું 1.5 એટલે 0.24 જવાબ આવશે. કેટલો જવાબ આવશે તો કે ભાઈ 0.24 મોલારિટી. તો આ આપણને એકમ જે મળ્યો છે એ કોનો મળ્યો? કેસીનો. જો અહીંયા આપણને જે કિંમત મળી એ કિંમત કોની મળી? કેસીની મળી. જો સાંદ્રતા આપી હતી, સાંદ્રતા એટલે કયો કહેવાય સંતુલન અચળાંક તો કે સાંદ્રતા આધારિત કેસી હોય. કેસી નો મતલબ થાય નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. અહીંયા આપણને બંને ઘટકો જે છે એ આપી દીધા છે. હવે એમાં આપણે ખાલી કિંમત મૂકવાની છે. કિંમત મૂકી દેશું એટલે આપણને જવાબ મળશે. હવે આપણે જે છે કેસી મળી ગયું, હવે કેપી ગોતવું છે. તો કેપી ગોતવા માટે તમારે જે છે એ ડેલ્ટા NG ની જરૂર પડશે. એટલે શું કહેવાય કે વાયુરૂપ નિપજના મોલ માઇનસ વાયુરૂપ પ્રક્રિયકના મોલ. હવે જો વાયુરૂપ નિપજ એટલે નિપજના મોલ કેટલા કહેવાય તો કે જો અહીંયા કઈ નથી એટલે એકલો, કઈ નથી એટલે એકલો, કઈ નથી એટલે એકલો, 1 અને 1 2, 2 માંથી 1 જાય એટલે 1. તો અહીંયા આવશે 2 - 1 = 1. તો તેથી અહીંયા Kp બરાબર Kc * RT ની 1 ઘાત. હવે જેની ઘાત 1 હોય કેવું રે? એવું ને એવું રે. એનો મતલબ એવો થયો કે હવે હું Kc બરાબર લખી નાખું છું 0.24. R ની કિંમત હોય 0.08314. તાપમાન આપણને લેવાનું કીધેલું છે 298. બસ આ બધા ઘટકો જે છે એનો આપણે શું કરશું તો કે બધા ઘટકોનો ગુણાકાર કરશું. 0.24 ગુણ્યા 0.08314 ગુણ્યા 298 બરાબર 5.95 જવાબ આવે છે. કેટલો જવાબ આવે છે? 5.95. અને હવે અહીંયા જે છે કેપી હોય ને, કેપી એટલે એનો એકમ કયો થાય? બાર. એવું આપણે જે છે એ શીખડાવેલું છે. એટલે કેપી જે છે એટલે આનો જવાબ આવી જશે 12. તો હવે આપણે આ પેલું બોર્ડ જે છે એમાં શું કામ કર્યું તો કે કેપી અને કેસી વચ્ચેનો સંબંધ જે છે એ લખ્યો. હવે અહીંયા જે છે કેપી અને કેસી વચ્ચે જે છે એ આ એક મેથડનો દાખલો શીખા. ગઈકાલે આ મેથડનો શીખાતા એ જ મેથડ રિપીટ કરાવી. હવે આપણે આવશે મેથડ નંબર 2. બરોબર છે? બોર્ડ નંબર 2 માં શું કરશું? મેથડ નંબર 2 ની વાત કરશું. ચાલો હવે કેપી અને કેસી વચ્ચેનું સૂત્ર આપણે લખી જ રાખશું, એનાથી જવા નહીં દઈએ. બરાબર? કામની વસ્તુ છે એટલે આપણે એને અહીંયા રાખશું. હવે આપણે જે છે એ વાત કરીએ થોડી ઘણી આગળ. ચલો તો હવે આપણે જે છે એ વાત કરવાની છે પેજ નંબર 2 ની. બરાબર? સૂત્ર તમને અત્યારે જ શીખડાવરાયું છે. શું શીખડાવરાયું છે કે ભાઈ કેપી બરાબર કેસી ઇન્ટુ RT ની ડેલ્ટા NG ઘાત. બરાબર છે? ચાલો હવે આપણી પાસે જે છે એ રકમ જે છે એ આપણે આવી રીતે લઈએ કે ભાઈ આપણને એક રાસાયણિક પ્રક્રિયા આપી દીધેલી છે.
જો કઈ રાસાયણિક પ્રક્રિયા આપી છે તો કે ભાઈ 4 અણુ જે છે એ એમોનિયા ગેસની પ્રક્રિયા 5 અણુ ઓક્સિજન ગેસ સાથે કરવામાં આવે તો 4 અણુ નાઇટ્રિક ઓક્સાઇડ મળે છે અને 6 અણુ જે છે એ પાણીના મળે છે. તો શું કહેશું કે આપેલી પ્રક્રિયા માટે 300 કેલ્વિન તાપમાને સંતુલન અચળાંક Kp નું મૂલ્ય 2.5 ગુણ્યા 10⁻2 ઘાત 12 છે. બરોબર. તો પ્રક્રિયાનો કેસી જે છે એ કેસી મેળવો, જ્યાં આર નું મૂલ્ય આપણને 0.08314 એકમ જે છે એ આપેલું છે. હવે આપણને શું કહે છે કે જો આપણી પાસે કેપી અને કેસી વચ્ચેનો સંબંધ જે છે એ આવી રીતના છે, એકદમ સરસ મજાનો. હવે આ વખતે તમે જોવા જાવ તો કેપી આપી દીધો છે અને માંગ્યું છે શું તો કે કેસી. તો હવે પહેલા આપણે જે છે એનું સમીકરણ દર્શાવી દઈએ કે ભાઈ બે વચ્ચે સંબંધ શું છે તો કે ભાઈ કેપી બરાબર કેસી ઇન્ટુ આરટી ની ડેલ્ટા એનજી ઘાત. તો આપણી પાસે ડેલ્ટા એનજી પહેલા હોવું જોઈએ. ચલો, તો ડેલ્ટા એનજી નો મતલબ શું થાય? વાયુરૂપ નિપજના મોલ માઇનસ વાયુરૂપ પ્રક્રિયકના મોલ. ખ્યાલ આવી ગયો ને? આપણી પાસે જે છે એ હોવું શું જોઈએ તો કે વાયુરૂપ નિપજના મોલ અને વાયુરૂપ પ્રક્રિયકના મોલ હોવા જોઈએ. તો આ વસ્તુ જે છે એ સમજાવવા માટે આપણી પાસે નિપજ અને પ્રક્રિયક બે છે. 4 અને 6 એટલે નિપજના મોલ થાય 10. 4 અને 5 એટલે પ્રક્રિયકના મોલ થાય 9. તો બેનો તફાવત કેટલો થાય? 1. હવે જેની ઘાત 1 હોય એ પદ એમનું એમ રે, એમાં કઈ ફેરફાર થાય નહીં. આ વાસ્તવિકતાને યાદ કરીને આપણે જે છે એ લખી નાખીએ હવે કે કેપી બરાબર કેસી ઇન્ટુ આરટી ની 1 ઘાત. ધેરફોર કેસી બરાબર કેપી ના છેદમાં આરટી. શું કરી નાખશું? કેપી ના છેદમાં આરટી. કેપી કેટલો આપ્યો છે તો કે કેપી આપ્યો છે 2.5 ગુણ્યા 10⁻2 ઘાત. બરોબર. છેદમાં આર 0.08314 અને ટી કેટલું લેવાનું કીધું છે? 300. એટલે અહીંયા આવી જશે 300. બરોબર છે. હવે અહીંયા આપણે 10⁻2 ઘાતની વાત કરીએ તો 10⁻2 ઘાતનો મતલબ થાય છેદમાં 100. બરોબર. એટલે હવે આપણે જો લખવું હોય તો જો આવી રીતે લખાય ભાઈ કે 2.5 ના છેદમાં 0.08314 ગુણ્યા 300. એક કામ કરીએ, ઘાતને એમની એમ રાખીએ. આપણે ઘાત જે છે એને કઈ ફેરફાર કરવો નથી. ચાલો, તો હવે આપણે જે છે એ ઘાતને છેલ્લે લઈએ. 2.5 ભાગ્યા કરી નાખશું 0.08314 અને ફરીથી ભાગ્યા કરી નાખશું 300. એટલે જવાબ આવે છે 0.100. શું જવાબ આવે છે? 0.100 ગુણ્યા 10⁻2. એટલે હવે આપણે એનો જો પોઈન્ટ કાપીએ ને, એટલે કે એક પોઈન્ટ કાપીએ તો કેસી બરાબર 1 ગુણ્યા 10⁻1 ગુણ્યા 10⁻2. આ હતું જ તે ને, આ બેને ભેગા કરી નાખું એટલે 1 ગુણ્યા 10⁻3. એટલે કેસી જે છે એ કેસી નું મતલબ જે છે એ શું થઈ જવાનો છે? 1 ગુણ્યા 10⁻3. લ્યો, રેડી? તો હવે આપણી પાસે જે છે એ બીજી મેથડનું પણ આ એક દાખલો જે છે એ આવેલો છે. હવે આપણને આવું કે છે ત્રીજી મેથડ, મેથડ નંબર 3 જેને આપણે કહીએ છીએ ત્રીજા નંબરની મેથડ, કે અહીંયા આપણને એક રાસાયણિક પ્રક્રિયા આપી દીધી છે. ચાલો, શું આપ્યું છે? રાસાયણિક પ્રક્રિયા. શું છે રાસાયણિક પ્રક્રિયા? તો કે મિથેન ગેસની પ્રક્રિયા 2 અણુ ઓક્સિજન સાથે કરીએ એટલે વાસ્તવમાં એવું બોલાય કે મિથેન ગેસ જે છે એનું ઓક્સિજનની હાજરીમાં સંપૂર્ણ દહન કરો. તેમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને પાણીની બાષ્પ છૂટી પડે. હંમેશા શું થાય? કોઈ પણ કાર્બનિક ઘટકનું જ્યારે દહન કરવામાં આવે છે, એની દહન પ્રક્રિયા જોવામાં આવે છે, એવા સમયે એનું રૂપાંતરણ શેમાં થાય છે? CO2 ગેસ અને H2O માં થાય છે.
હવે જો તો આમના માટે આપણને જે છે એ સંતુલનને સાંદ્રતા આપી દીધી છે કે સંતુલનને સાંદ્રતા જે છે એ કેટલી થાય તો કે અહીંયા થાય 1 મોલારિટી, અહીંયા થાય 2 મોલારિટી, આ 1 મોલારિટી, આ 2 મોલારિટી, અહીંયા આપણને જવાબ આપ્યો છે 0.8 મોલારિટી, અહીંયા પણ જવાબ આપ્યો છે 0.8 મોલારિટી, બરાબર છે। આવી રીતે તો હવે આપણને આ બધું જે છે તો સંતુલન આપ્યું છે। હવે મોલારિટીમાં છે એટલે આપણે શું કહેવાય તો કે પહેલા આપણે કહી દેવાય સાંદ્રતા આધારિત સંતુલન અચળાંક, બરાબર। શું કહેવાય સાંદ્રતા આધારિત સંતુલન અચળાંક એટલે કયો થયો કેસી થયો। એટલે કેસી બરાબર અહીંયા આવી જશે CO2 ની સાંદ્રતા, અહીંયા આવી જશે H2O ની સાંદ્રતાનો વર્ગ, છેદમાં આવી જશે મિથેનની સાંદ્રતા અને અહીંયા આવી જશે ઓક્સિજનની સાંદ્રતાનો વર્ગ। ચાલો CO2 ની સાંદ્રતા 0.8 ગુણ્યા 0.8 નો વર્ગ છેદમાં 1 અને ગુણ્યા 2 નો વર્ગ। ચાલો આનું સાદુરૂપ આપશું એટલે આપણને કોણ મળશે તો કે આપણને કેસી મળશે। હવે આપણે જે છે શું કરશું તો કે 0.8 ગુણ્યા 0.8 ગુણ્યા 0.8 કારણ કે અહીંયા 8 નો વર્ગ એટલે મૂળ તો 3 વખત કરી નાખવાનું બધું થઈ અને છેદમાં 2 નો વર્ગ કેટલો થાય 4 ભાગ્યા 4 બરાબર 0.128। અહીંયા કેસી નો જવાબ કેટલો આવે છે 0.128 બરાબર। પણ હવે આપણે જોવા જઈએ ને તો બંને બાજુએ મોલ કેવા છે સરખા એટલે અહીંયા મોલારિટી કઈ થઈ જાય કેન્સલ, એકમ આવશે નહીં। તો આપણે કહેવાનો મતલબ આવો થયો કે ડેલ્ટા Ng બરાબર શું હતું વાયુરૂપ નિપજના મોલ હતા માઈનસ વાયુરૂપ પ્રક્રિયકના મોલ। એટલે જો નિપજના મોલ 1 અને 2 3, પ્રક્રિયકના મોલ 1 અને 2 3, તો અહીંયા કેટલું આવ્યું 0। હવે જો ડેલ્ટા Ng નું મૂલ્ય 0 આવે તો આનો મતલબ આવો થાય ભાઈ શું થાય Kp બરાબર Kc ઇન્ટુ RT ની ડેલ્ટા Ng ઘાત। હવે ડેલ્ટા Ng નું મૂલ્ય તો કેવું થઈ ગયું 0, ધેરફોર Kp બરાબર Kc અને RT ની 0, જેની ઘાત 0 હોય એને 1 કહી દેવાય, જેની ઘાત 0 એનું પદ કેવું થઈ જાય 1। તો આવા સમયે આપણને મળે છે Kp બરાબર Kc। શું મળી જાય છે Kp બરાબર Kc અને એનો પણ 0.128। તો અહીંયા જો આપણે બીજું બોલ કર્યું ને એ બીજા બોલમાં બે અલગ અલગ મેથડ રાખી। આ બે અલગ અલગ મેથડ જે છે એમાં શું કર્યું તો કે એકમાં તમને Kp આપી દીધો તો અને Kp ઉપરથી શું ગોતતા શીખડાયું Kc, અને બીજો દાખલો એવા પ્રકારનો ગણ્યો કે જેની અંદર ડેલ્ટા Ng નું મૂલ્ય 0 થઈ જતું હોય એટલે Kp અને Kc બંને કેવા થઈ જાય એક જ સરખા। તો આજના દિવસમાં આપણે જો આવા 3 દાખલા ગણ્યા કે જેમાં પહેલા Kc ગોતી શકાય, પછી Kc ઉપરથી Kp ગોતવાનો, આમાં આપણે Kp આપી દીધો તો આપેલા Kp ઉપરથી Kc ગોતો અને ત્રીજામાં શું કર્યું તો કે ત્રીજામાં Kp અને Kc ના મૂલ્ય એક સરખા મળ્યા। ચાલો તો આ જે છે એ હતું રાસાયણિક પ્રક્રિયાઓ માટેના જે સંતુલન અચળાંક હતા Kp અને Kc એમના સંબંધ દર્શાવતા દાખલા। હવે આપણે સંતુલન જે છે એ સંતુલનના પ્રકાર શીખશું। પહેલા આપણે વર્ગીકરણ શીખાતા, બરાબર। શું શીખાતા વર્ગીકરણ કે ભાઈ ભૌતિક સંતુલન અને રાસાયણિક સંતુલન। હવે જે રાસાયણિક સંતુલન જે છે કે નહીં એના આપણે પ્રકારો જે છે એ શીખવાના થશે, બરાબર। ચાલો તો હવેનો નવો ટોપિક જે છે એ શું છે કે રાસાયણિક સંતુલન છે ને એના પ્રકારો। પેજ નંબર 3 ઉપર આપણે રાસાયણિક સંતુલન જે છે એના પ્રકારો જે છે એ હવે પ્રકારો શીખીએ। હેડિંગ જે છે મારી દેશું રાસાયણિક સંતુલન ના પ્રકાર અથવા વર્ગીકરણ, બરાબર છે। ચાલો શું લખશું
રાસાયણિક સંતુલનના પ્રકારો અથવા તો વર્ગીકરણ. કેટલા પ્રકાર છે? 2 પ્રકાર. કેટલા પ્રકાર? 2. એમાં પેલું જે છે એને કહેવામાં આવે છે સમાંગ રાસાયણિક સંતુલન, અને બીજું જે છે એને કહેવામાં આવે છે વિષમાંગ રાસાયણિક સંતુલન. પહેલાને શું કહેશું? સમાંગ, બીજાને કહેશું વિષમાંગ. તો હવે આપણે જે છે એમાં વાત કરવાની છે સમાંગ રાસાયણિક સંતુલન વિશે. પહેલા જે છે આપણે શેની ચર્ચા કરશું? તો કે પહેલા ચર્ચા કરશું સમાંગ રાસાયણિક સંતુલન, અને પછી જે છે એ આપણે ચર્ચા જે છે એ ચર્ચા કરવાની છે વિષમાંગ રાસાયણિક સંતુલન વિશે. ચાલો, એટલે પહેલા નંબર ઉપર જે છે એ કોણ આવી જશે? તો કે ભાઈ સમાંગ રાસાયણિક સંતુલન. શું મતલબ થશે સમાંગ રાસાયણિક સંતુલનનો? તો કે ભાઈ આજે આપણે શબ્દ વાપરો છે ને સમાંગ રાસાયણિક સંતુલન, એનો મતલબ એવો થાય કે સંતુલનમાં રહેલા પ્રક્રિયકો અને નિપજોની ભૌતિક સ્થિતિ અથવા ભૌતિક કલા એક જ સમાન હોય તો આવા રાસાયણિક સંતુલનને સમાંગ રાસાયણિક સંતુલન કહેવામાં આવે છે. એટલે કે રાસાયણિક પ્રક્રિયામાં સંતુલન અવસ્થા ધરાવતા પ્રક્રિયકો તથા નિપજો જે છે એ નિપજોની ભૌતિક સ્થિતિ કેવી હોય? સમાન હોય તો આવા રાસાયણિક સંતુલન જે છે એને કહેવામાં આવે છે સમાંગ રાસાયણિક સંતુલન. તમે ખ્યાલ હોય તો અત્યાર સુધી આપણે જેટલા પણ જે છે એ ઉદાહરણ શીખા ને બધા સમાંગ રાસાયણિક સંતુલનના હતા. જો આપણે લખતા હતા કાઉન્સમાં બધા વખતે જે છે એ કાઉન્સમાં શું કરતા હતા? તો કે બધા વખતે કાઉન્સમાં આપણે ગેસિયસ અવસ્થા લખતા હતા, એટલે બધા વખતે કેવા થયા? એક સરખા. તો પહેલા આપણે લખશું વાયુ ઘટક, વાયુરૂપ. તો વાયુરૂપની વાત કરીએ તો નાઇટ્રોજનની પ્રક્રિયા હાઇડ્રોજન સાથે કરીએ એટલે એમાંથી શું મળવાનું છે? તો કે એટલે તરત જ તમે કહેશો કે ભાઈ એટલે એમાંથી 2 અણુ જે છે એ તો એમોનિયા ગેસના મળી જાય. બરાબર છે. બીજું ઉદાહરણની આપણે વાત કરવી હોય તો બીજા ઉદાહરણમાં આપણે લખતા હતા PCl5 ગેસ, એનું વિઘટન કરવામાં આવે. વિઘટન શબ્દ શું વાપરીએ છીએ? વિઘટન. તો એમાંથી મળતું હતું PCl3 ગેસ વત્તા Cl2 ગેસ મળતું હતું ને આવું. ત્રીજા નંબરની વાત કરવામાં આવે તો હાઇડ્રોજન ગેસની પ્રક્રિયા આયોડિન ગેસ સાથે કરીએ ચાલો તો એમાંથી આપણને મળવાનું છે 2 અણુ HI ગેસ. હવે આમાં તમે જેટલા ઉદાહરણ લખો એટલા લખી શકો છો. બરાબર છે. ચાલો બીજા નંબરની આપણે વાત કરવી છે કે ભાઈ હવે આપણે જે છે એ પ્રવાહી અવસ્થાની વાત કરીએ. કઈ અવસ્થાની વાત કરીએ? પ્રવાહી અવસ્થા. તો પ્રવાહી અવસ્થા જે છે એમાં પણ સંતુલન જોવા મળતું હોય છે. કયું? તો કે એસ્ટર જે છે, તમે ધીરે ધીરે આવી બધી વસ્તુ ઉપર સમજશો એટલે તમને ખ્યાલ આવશે. આને ઇથાઇલ એસિટેટ કહેવાય. શું કહેવાય? ઇથાઇલ એસિટેટ. અત્યારે તમારે ખાલી એનું નામ યાદ રાખવાનું છે, પછી ધીરે ધીરે ખબર પડતી જશે. બરાબર. તમે સાબુ શીખેલા હોય સોડિયમ સ્ટીએરેટ, તો એમાં પણ સ્ટીએરિક એસિડનો એસ્ટર આવેલો હોય. આને કહેવાય ઇથાઇલ એસિટેટ. તો આને એસિટિક એસિડ જે છે સરકો વિનેગાર જેને આપણે કહીએ એનો જે છે એ એસ્ટર ઘટક કહેવાય. તો આવા ઘટક જે છે એમાં તમે પાણી નાખી દો તો એસ્ટર જે છે એ પાણીની હાજરીમાં જળ વિભાજન અનુભવે અને જળ વિભાજન અનુભવીને 2 નિપજ આપશે જેને આપણે કહીશું CH3COOH અને વત્તા CH3CH2OH. જો આ 2 નિપજ આપણને મળશે. કઈ 2 નિપજ મળશે? તો કે એક આજે મળ્યું ને આને એસિટિક એસિડ કહેવાય. આ ભાઈબંધનું નામ શું છે? એસિટિક એસિડ.
અને આ ભાઈબંધને કહેવામાં આવે છે ઇથેનોલ. શું કહેવામાં આવે છે? ઇથેનોલ તરીકે ઓળખવામાં આવે છે. તો જો આ બાજુ આપણે જે ઉદાહરણ શીખ્યા, વાયુ રૂપની વાત કરી, પ્રવાહી અવસ્થાની વાત કરી, તો આ બધા ઘટકો જે છે એ કેવા થયા? તો કે આ બધા ઘટકો જે છે એવા થયા કે જે દરેકની ભૌતિક અવસ્થા કેવી છે? એક જ સમાન છે. વાયુ તો બધાય વાયુ છે, પ્રવાહી તો બધા પ્રવાહી છે, બધા હરખા જ છે. તમે જો કે ભાઈ અહીંયા જે છે એ વાયુરૂપ અને પ્રવાહી અવસ્થાની વાત કરીએ તો બધા ઘટકો જે છે એની અવસ્થા સરખી હતી. એટલે જો વ્યાખ્યા પ્રમાણે થયું કે રાસાયણિક પ્રક્રિયામાં સંતુલન અવસ્થા ધરાવતા પ્રક્રિયકો તથા નિપજો છે એની ભૌતિક સ્થિતિ કેવી હોય? એક સમાન હોય. પછી વાયુ અવસ્થા ધરાવતો હોય તો બધા વાયુ લેવાના, જો પ્રવાહી અવસ્થા ધરાવતા હોય તો બધા પ્રવાહી લેવાના. બરોબર છે. અને હવે આપણે જે છે શેની વાત કરશું? તો કે હવે આપણે દ્રાવણની વાત કરશું. શેની વાત કરશું? દ્રાવણની. ચલો, તો અહીંયા આપણે જે છે લખી નાખીએ દ્રાવણ. સોરી ભાઈ, આયન લખશું. શું લખશું? આયન. આયનીય. હવે જો આયનીય નો મતલબ શું થયો? તો કે ભાઈ આયનીય નો મતલબ જે છે એ આવી રીતે થશે કે ભાઈ ફોર એક્ઝામ્પલ હું એસિટિક એસિડ લઉં અને એ એસિટિક એસિડ જે છે એને પાણીમાં નાખી દઉં તો આમાંથી છે ને મને આયન બનેલા જોવા મળશે. શું જોવા મળશે? આયન બનેલા. એટલે કે CH3COO માઇનસ અને વત્તા આવી જશે H3O પ્લસ એક્વિયસ. જો આવી રીતના. તો અહીંયા આયન જે બન્યા ને એના તમે નામ લખતા શીખડાવું. આ જે છે એને કહેવાય એસિટિક એસિડ. એસિટિક એસિડ આ તો આપણું છે જૂનું અને જાણીતું મૂડીવાળા પાણી. બરાબર છે. આને કહેવામાં આવે છે એસિટેટ આયન. એસિટેટ આયન બોલાય. બરાબર. શું બોલાય? એસિટેટ આયન બોલાય. ધીરે ધીરે ખબર પડતી જશે. અને આ જે છે એને હાઇડ્રોનિયમ આયન કહેવાય. શું કહેવાય? હાઇડ્રોનિયમ આયન. બરાબર છે. ચાલો, તો અહીંયા જે છે એ આયનો જે છે એ આવી રીતના આપણને જે છે એ છૂટા પડેલા જોવા મળે અને બધાની અવસ્થા કેવી છે? એક સરખી. હવે સાંભળજો, મેં આની પહેલા પણ તમને કીધેલું છે કે આ લિક્વિડ કહીએ અને આને એક્વિયસ કહીએ તો મૂળ અવસ્થા પ્રવાહી કહેવાય. આ એક્યુ જે છે એનો મતલબ શું થાય? તો કે આની પહેલા આપણે સમજાવેલું છે. એક્યુ એટલે એક્વિયસ અથવા જલીય. જ્યારે તમે પાણીમાં ઉગાડો ને ત્યારે એને એક્વિયસ તરીકે દર્શાવવામાં આવે. પછી આવીને આવી સંજ્ઞા આવશે AL. AL લખેલું હોય ને એને આલ્કોહોલિક કહેવાનું. શું કહેવાનું? આલ્કોહોલિક. મતલબ આલ્કોહોલમાં ઓગાળેલું હોય ને એવું. પછી એક સંજ્ઞા આવશે AM. શું આવશે? AM, આફ્ટર મોર્નિંગ. તો AM જે છે એનો મતલબ થાય એમોનિકલ. એમોનિકલ મતલબ થાય એમોનિયામાં ઓગાળેલું. તો હવે આપણે પેલો ભાગ જે છે એ શીખા સમાંગ રાસાયણિક સંતુલન, જેની અંદર આપણે કીધું કે રાસાયણિક પ્રક્રિયામાં સંતુલન અવસ્થા ધરાવતા પ્રક્રિયકો અને નિપજોની ભૌતિક સ્થિતિ કેવી હોવી જોઈએ? એક સરખી. હવે આપણે જે છે એ એના પછી જે છે એ શીખવું છે વિષમાંગ રાસાયણિક સંતુલન. હવે આપણે જે છે એ શું શીખવું છે? વિષમાંગ રાસાયણિક સંતુલન જે છે એની ચર્ચા જે છે એ કરવાની થશે. બરાબર છે. ચાલો, તો હવે આપણે છેલ્લું બોર્ડ જે છે એના તરફ આગળ વધતા જઈએ, જેને આપણે નામ શું આપી દઈશું? પેજ નંબર 4. પેજ નંબર 4. બરાબર છે. ચાલો, હવે આ વર્ગીકરણનો ભાગ જવા દઈએ, ડાયરેક્ટ નામ આપી દઈએ વિષમાંગ રાસાયણિક સંતુલન. બરાબર. ચાલો, ધીરે ધીરે આપણે આની તરફ જે છે એ આગળ વધતા જવાનું છે. ચાલો, પેજ નંબર કેટલો હતો? 4. બરાબર. શું લખ નાખશું? પેજ નંબર 4. ચાલો, તો હવે આ બીજા નંબર ઉપર જે છે એ વાત કરવાની છે વિષમાંગ રાસાયણિક સંતુલન. આજના દિવસમાં જે કંઈ પણ ભણ્યા યાદ રહી ગયું ને? આજના દિવસમાં જો આપણે ખાસ કંઈ નથી ભણ્યા. શું ભણ્યા આપણે? એક ભણ્યા હતા આપણે ઓલા ઉદાહરણો,
દાખલાઓ, બરાબર. અને પછી આ બે જે છે એ પ્રકારો. હવે જો તમને નામ ઉપરથી ખબર પડી જવી જોઈએ, ઓલામાં આપણે કીધું તું સમાંગ, પહેલામાં શું કીધું? સમાંગ. સમાંગ એટલે સરખું, હોમોજીનિયસ જેને કહેવામાં આવે છે. અંગ્રેજી નામ તો તમને કહેવાનું રહી ગયું કે સમાંગ એટલે હોમોજીનિયસ થાય. અને વિસમાંગ જે છે એનો મતલબ શું થયો? તો કે વિસમાંગનો મતલબ થાય હિટ્રોજીનિયસ. શું થાય? હિટ્રોજીનિયસ. એટલે હિટ્રોજીનિયસની જો વાત કરીએ એટલે અલગ અલગ હોવું. તો અહીંયા આપણે પહેલા વ્યાખ્યા શું લખશું કે રાસાયણિક પ્રક્રિયામાં સંતુલન અવસ્થા ધરાવતા, જો અહીંયા જે છે શું થઈ જશે? રાસાયણિક પ્રક્રિયામાં સંતુલન અવસ્થા ધરાવતા પ્રક્રિયકો તથા નિપજો જે છે એ નિપજોની ભૌતિક સ્થિતિ કેવી હોવી જોઈએ? જુદી જુદી હોય. જુદી જુદી ભૌતિક સ્થિતિ ધરાવતા હોય તો આમને કહેવામાં આવે છે વિસમાંગ રાસાયણિક સંતુલન. ઓલામાં આપણે કીધું હતું કે વાયુરૂપ ઘટકો, પ્રવાહી અવસ્થા અને આયનીય. અહીંયા આપણે એવું ન કહી શકીએ કેમ કે અવસ્થા જ જુદી જુદી હશે ને. હવે અવસ્થા જુદી જુદી હોય તો આપણે એની સરખામણી તો કરી શકીએ નહીં. એટલા માટે થઈને આપણે જે છે એ અહીંયા ઉદાહરણ તરીકે શીખશું. ઉદાહરણ નંબર 1, પહેલું કેલ્શિયમ કાર્બોનેટ. જો કેલ્શિયમ કાર્બોનેટ પોતે કેવો હોય? સોલિડ. કેલ્શિયમ કાર્બોનેટ પોતે કેવો હોય? સોલિડ હોય. એને તમે ગરમ કરો ને, વિઘટન કરો એટલે વિઘટન પામીને શું બનાવશે? કેલ્શિયમ ઓક્સાઇડ સોલિડ સ્વરૂપે. પણ કાર્બન ડાયોક્સાઇડ કેવો બનશે? વાયુ. બરાબર છે. શું કીધું? કેલ્શિયમ કાર્બોનેટ છે સોલિડ, એનું વિઘટન કરીએ એટલે શું બને? કેલ્શિયમ ઓક્સાઇડ સોલિડ બને. અને કાર્બન ડાયોક્સાઇડ કેવો બને? ગેસ. મતલબ કે અહીંયા જોશો તો બધા ઘટકોની ભૌતિક અવસ્થા સરખી નથી, જુદી જુદી છે. એટલા માટે આપણે એને શું તરીકે ઓળખીએ છીએ? વિષમાંગ સંતુલન તરીકે ઓળખીએ છીએ. ચલો ઉદાહરણ નંબર 2. ઉદાહરણ નંબર 2 ની વાત કરીએ તો આપણે કહેવાનું છે એમોનિયમ ક્લોરાઇડ. ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ તો એમોનિયા ગેસ જે છે એ જ્યારે HCl ગેસ સાથે જોડાશે કે નહીં, બરાબર, બંધ નળીમાં પ્રયોગ કરવામાં આવતો હોય. ક્યાં કરવામાં આવતો હોય? બંધ નળીમાં. એમોનિયા ગેસ અને HCl ગેસ જ્યાં જગ્યાએ ભેગા થાય ને ત્યાં એમોનિયમ ક્લોરાઇડ સોલિડ બની જાય. કેવો બની જાય? એમોનિયમ ક્લોરાઇડ સોલિડ. પાછું એનું વિઘટન થાય એટલે પાછું શું બની જાય? એમોનિયા ગેસ અને HCl ગેસ જે છે એ પાછો બની જશે. ચાલો ઉદાહરણ નંબર 3 ની વાત કરીએ કે જો આપણે NH4SH ની વાત કરીએ તો પોતે કેવો હોય? સોલિડ. પોતે કેવો હોય? સોલિડ. બરાબર છે. આ એમોનિયમ SH જે છે એનું જો તમે વિઘટન કરો તો એમાંથી તમને મળવાનું છે એમોનિયા ગેસ વત્તા H2S ગેસ. જો શું મળવાનું છે? એમોનિયા ગેસ વત્તા H2S ગેસ જે છે એ મળતું હોય છે. બરાબર છે. ચાલો તો આ ઉદાહરણ નંબર 3 થયું. હમણાં થોડીક વાર પછી નામ લખાવું છો બધાના. હવે ઉદાહરણ નંબર 4 ની વાત કરીએ. ઉદાહરણ નંબર 4 ની વાત કરીએ તો આવું લખશું NH2COO NH4. એ પણ કેવું હોય? સોલિડ હોય. એ પણ કેવું હોય? સોલિડ હોય. આનું આપણે વિઘટન કરતા જઈએ એટલે એમાંથી બનવાનું છે 2 અણુ એમોનિયા ગેસ અને બનવાનું છે CO2 ગેસ. બરાબર છે. ચાલો તો અહીંયા તમે જોશો તો અવસ્થા તમે ઉપર ધ્યાન આપવાનું. સોલિડ, ગેસ અને ગેસ, સોલિડ, ગેસ અને ગેસ. બરાબર. અહીંયા ગેસ, ગેસ અને સોલિડ. તો મતલબ કે અવસ્થા જે છે એ જુદી જુદી છે છતાં એકબીજા સાથે તો પાછા શું કરે છે? તો કે છતાંય એકબીજા સાથે તો સંતુલન અવસ્થા ધરાવે જ છે. હવે જો ને નામ લખીએ. હાલો આ ભાઈબંધ કોણ હતો? કેલ્શિયમ કાર્બોનેટ હતો. આ કોણ હતું? કેલ્શિયમ કાર્બોનેટ હતો. આ કોણ હતું? તો કે આ હતું કેલ્શિયમ ઓક્સાઇડ અને આને કહેવાય કાર્બન ડાયોક્સાઇડ. હવે જો આની વાત કરીએ તો આને કહેવાય એમોનિયા.
અને HCl જે ને હાઇડ્રોક્લોરિક એસિડ નહીં કહેવાનું, અને હાઇડ્રોક્લોરિક એસિડ ન કહેવાય. વાયુ અવસ્થા ધરાવતું હોય ને એટલે હાઇડ્રોજન ક્લોરાઇડ કહેવાય. શું કહેવાય? હાઇડ્રોજન ક્લોરાઇડ કહેવાય. જો આપણે HCl ને પાણીમાં નાખીએ ને પછી HCl એક્વિયસ બને, બરાબર છે. પછી જે પીળા કલરનું દ્રાવણ બન્યું હોય કે નહીં એનું નામ થાય હાઇડ્રોક્લોરિક એસિડ. પણ HCl કેવો? પાણીમાં ઓગળેલો તો હાઇડ્રોક્લોરિક એસિડ. HCl વાયુ અવસ્થા ધરાવતું હોય તો હાઇડ્રોજન ક્લોરાઇડ કહેવાય. યાદ રાખવાનું છે આ બધું. ચાલો, આનું નામ છે એમોનિયમ ક્લોરાઇડ. શું નામ છે આનું? એમોનિયમ ક્લોરાઇડ નામ છે. નવસાર પણ કહેવામાં આવે છે. ચાલો, આને કહેવામાં આવે છે એમોનિયમ થાયોક્સાઇડ. બરોબર છે. હાઇડ્રોક્સાઇડ હોય ને, હાઇડ્રોક્સાઇડ ઓક્સિજનની બદલે સલ્ફર આવે ને ત્યારે એને થાયો શબ્દ બોલાય. એટલે આને કહેવાય એમોનિયમ થાયોક્સ. આ ફરીથી કોણ છે? એમોનિયા. અને આ છે હાઇડ્રોજન સલ્ફાઇડ. આને કહેવાય હાઇડ્રોજન સલ્ફાઇડ. એવી રીતે આ છે એનું નામ છે એમોનિયમ કાર્બામાઇડ. આને કહેવામાં આવે છે એમોનિયમ કાર્બામાઇડ. બરાબર. આ જે છે એ ફરીથી કોણ છે? એમોનિયા. અને આ છે કાર્બન ડાયોક્સાઇડ. આ કોણ છે? કાર્બન ડાયોક્સાઇડ છે. ચાલો, અને હવે અહીંયા વાત કરવી છે આયનીય ઘટક. અહીંયા આપણે શેની વાત કરવી છે? આયનીય ઘટક માટેની. જો આયનીય ઘટકનો મતલબ જે છે એ શું થાય? તો કે ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે, તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પોતે સોલિડ હોય. પોતે કેવો હોય? સોલિડ. એને તમે પાણી લિક્વિડમાં નાખો ને, પાણી લિક્વિડમાં, તો એનું આયનીકરણ થશે અને એમાંથી બનશે Ca+2 એક્વિયસ વત્તા 2OH- એક્વિયસ. એટલે આપણને જો ખબર પડી કે અવસ્થા છે એ કેવી છે? જુદી જુદી છે અને છતાં પણ આયન ધરાવે છે. અવસ્થા કેવી છે? જુદી જુદી છે છતાં પણ આયન ધરાવે છે. તો અહીંયા આવા આયનીય ઘટકો વચ્ચે પણ આવા પ્રકારનું સંતુલન જે છે એ સંતુલન જોવા મળે છે. તો હવે આપણે આજના દિવસની ચર્ચા કરીએ તો આપણે આજે જે છે કેપી અને કેસી વચ્ચેના સંબંધ ઉપરથી દાખલા શીખા અને રાસાયણિક સંતુલન અનુભવતા બે વર્ગીકરણના પ્રકાર શીખા, સમાંગ અને વિષમાંગ. એક સરખી અવસ્થા તો સમાંગ, જુદી જુદી અવસ્થા તો વિષમાંગ. ખ્યાલ આવી જશે. ચાલો, તો હવે આપણે આવતીકાલે પાછા નવા ટોપિક સાથે મળીએ.